પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 18મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 43થી 48મી કલમ સુધી. આ સંદેશ સાંભળને તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આજે વિશેષથી તમારો ભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજના શાસ્ત્રપાઠ મને ચિંતન કરતા આ સંદેશ સાંભળે તમારા સંતાનો પર તમે વિશેષ આશીર્વાદ કૃપા કરો. પ્રભુ, આજના શાસ્ત્રપાઠ મુજબ શત્રુઓ પર પ્રેમ રાખવા, શત્રુઓને ક્ષમા કરવા, કારણ અમે તમારા સંતાનો છે. પ્રભુ, આ કાર્ય કરવાથી શત્રુઓ પર પ્રેમ રાખવાથી અમને મોટો બદલો મળશે, કારણ અમે તમારા સંતાનો છીએ અને અમારા કાર્ય દ્વારા હંમેશા તમારા સંતાન તરીકે જીવી કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ક્રિસ્મલ ભાઈ હતા બહેનો, દરરોજ પ્રભુ ઈસુ અલગ અલગ રીતે અલગ અલગ મૂલ્યો, જે જીવનમાં જે દુનિયાના મૂલ્યો નથી અને જે જૂના કરારમાં હતું નહીં, નવો વિચાર, નવી ક્રાંતિ લાવે છે. જીવનમાં સુખી થવા માટે, તંદુરસ્ત જીવન જીવવા માટે, શાંતિમય જીવન જીવવા માટે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત માર્ગ બતાવે છે. પ્રભુ કહે છે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો. આ સ્વીકારવા અને એ પ્રમાણે કરવા ઘણા બધાને બહુ અઘરું પડશે, કારણ શત્રુ ઉપર આપણે કેવી રીતે પ્રેમ રાખવો. જેવી રીતે આપણે મા બાપ ઉપર, ભાઈ બહેન ઉપર, સગા ઉપર એવી રીતે પ્રેમ રાખીએ, એ પ્રેમની પ્રભુ ઈસુ વાત કરતા નથી. અહીંયા પ્રભુ ઈસુ એ શબ્દનો ઉપયોગ એવી રીતે કરે છે કે બધા માટે હંમેશા ભલું ઈચ્છવાનું છે, સારું ઈચ્છવાનું છે, કારણ આપણે બધા પ્રભુના સંતાનો છીએ. પ્રભુ હંમેશા એ પવિત્ર છે, એ શુદ્ધ છે અને એ ઉત્તમ છે. જો પ્રભુ પવિત્ર હોય, ઉત્તમ હોય, શુદ્ધ હોય, આપણે એમના સંતાનો તરીકે, કારણ પ્રભુ આપણને એમના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા છે, એમના સ્વરૂપમાં બનાવ્યા છે. એટલે જેવા પરમપિતા એવા આપણે સંતાનો હોવાનું એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે. હા ક્રિસ્મલ ભાઈતા બહેનો, આપણે દુશ્મનો ઉપર પ્રેમ, કારણ આપણા પ્રભુના સંતાનો છીએ. આપણે દુશ્મનો ઉપર પ્રેમ રાખવાનું છે, જેથી આપણને બદલો મળશે. આપણે દુશ્મનો ઉપર પ્રેમ રાખવાનું છે, કારણ આપણા પિતા એ જેવી રીતે પૂર્ણ છે, આપણે પણ પૂર્ણ થવાનું છે. પિતા પરમેશ્વર બધા ઉપર પ્રકાશ આપે છે, બધા ઉપર વરસાદ વરસાવે હોય, અને આપણે એમના સંતાનો હોય, જે એમના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યું હોય, સ્વરૂપમાં બનાવ્યું હોય, આપણે પણ એ જ રીતે જીવવાનું છે. એમ કરીને એક પડકાર, એક ચેલેન્જ આપણી આગળ રજૂઆત કરે છે. હા ક્રિસ્મલ ભાઈતા બહેનો, દુશ્મન ઉપર પ્રેમ આપવાથી આપણને શાંતિ મળે છે. જ્યાં સુધી આપણે પ્રેમ આપતા નહીં, રાખતા નહીં, ગુસ્સો રાખીએ, તિરસ્કાર કરીએ, આપણે અશાંતિ અનુભવીએ છીએ. જ્યાં સુધી આપણે ગુસ્સો રાખીએ, તિરસ્કાર રાખીએ દુશ્મનો પ્રત્યે, આપણું શરીર બગડે છે. જ્યાં સુધી આપણે આ ગુસ્સો રાખીએ દુશ્મનો પ્રત્યે અને પછી તિરસ્કાર કરીએ, અને આપણે સુખી જીવન જીવી શકતા નહીં. એટલે સુખી જીવન જીવવાનું હોય, તંદુરસ્ત જીવન જીવવાનું હોય અને શાંતિમય જીવન હોય, જેવા પરમપિતા જેવી રીતે આપણને પોતાના સ્વરૂપમાં બનાવે છે, આપણે પણ પિતા પરમેશ્વરના સંતાનો તરીકે જીવીએ, કારણ એ ભલા છે, એ પવિત્ર છે, એ ઉત્તમ છે. એવી રીતે આપણે પણ ભલા, ઉત્તમ, પવિત્ર બનીએ. એક વસ્તુ જે હેતુ માટે બનાવવામાં આવી હોય, એક તાળું અને એક ચાવી, જ્યારે ચાવી એનું કાર્ય કરે છે, ત્યારે જ એને પૂર્ણતા પામે છે. એવી જ રીતે પ્રભુ પણ આપણને પોતાના સ્વરૂપમાં બનાવ્યો હોય, આપણે પૂર્ણતા પામીએ. જેવી રીતે આપણે દુશ્મનો ઉપર પ્રેમ રાખીએ ત્યારે જ. હા ક્રિસ્મલ ભાઈતા બહેનો, આ સંદેશ
શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો જે ક્રાંતિ વિચાર સમજવા માટે મદદરૂપ થયા હોય, દિવ્ય હૃદયનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે આશીર્વાદિત છો, તમે અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.